જેને એમ હોય ને કે એનું ચિત્ત, એનું મન કામનાઓથી બહુ ગ્રસ્ત છે, ઘણા લોકોના પ્રશ્ન હોય ને, મનમાં વિચાર બહુ ખરાબ આવે છે, એણે શું કર્યું? એણે ભગવાનની બાળ લીલાઓને સાંભળવી જોઈએ. બધી કામનાઓ સમાપ્ત થઈ જશે, ચિત્ત શુદ્ધ થશે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ચોરીના ઉત્પાત જ્યારે વધ્યા પછી ગોપીઓએ નક્કી કર્યું, આ એક એકની કમ્પ્લેન તો યશોદા સાંભળતી નથી. એક કામ કરો, એક હારે જઈએ. અને ગોપીઓનું એક મોટું ટોળું, હજારો ગોપીઓ નંદ ભવનમાં આવી અને યશોદાજીને કહે છે, યશોદા હવે નક્કી કરી લે, કા તમારે ગોકુળમાં રહેવાનું છે ને કા અમારે રહેવાનું. કેમ? કારણ કે હવે આના ઉત્પાત સહન થાય એમ. યશોદા કે પણ કરે જ શું? અરે બોલે, કસ સમયમાં વાછરડાઓ ખોલી નાખે છે, અને વાછરડા ખોલીને એ વાછરડાઓ ગાયનું દૂધ પી જાય છે. યશોદાજી કે તો તમારે એને ખીજાવવું જોઈએ, થોડોક દંડ આપવો જોઈએ. બોલે અમે ખીજાણા તો શું કરે છે? બોલે હામો થાય છે. કેમ? તો એ કે છે, અરે ગોપી, તું મને મારી ઉપર ક્રોધ કરે છો, પેલા વિચાર કરે, ગાય તારી, વાછરડો તારો, તારો વાછરડો તારી ગાયનું દૂધ પીવે તો તારો વાછરડો બળવાન થાય કે હું બળવાન થાય છે? આવા જવાબ આપે છે. તો યશોદાજી કે એક કામ કરો, હવે જ્યારે આવું કંઈક કરે ને તો તમારે એની ઉપર ક્રોધ કરવો. ગોપીઓ કે અમે ઈ કરી જોયું તો શું કરે છે? બોલે એની એવી સુંદર સ્માઇલ છે, એવું સુંદર હાસ્ય કરે ને, અમારો તો બધો ક્રોધ એમનામ વયો જાય સાને જોઈને. તો યશોદાજી કે એક કામ કરો, માખણને છે ને થોડુંક ઉપર ટીંગાડો. ગોપીઓ કે ઈ કરી જોયું તો શું કરે છે? બોલે એક સખાને ઉભો રાખે, એના ખંભે આ ચડે અને પહોંચી જાય કે માખણ લઈ લે. યશોદાજી કે એક કામ કરો, થોડી ઓર ઉપર લગાડો મટકી. ઓકે, ઈ કરી જોયું તો શું કરે છે? બોલે એક ઉખલ લાવે, ઉખલ ઉપર સખાને ચડાવે, એની ઉપર ઈ ચડે અને પાછો પોગી જાય. યશોદાજી કે કામ કરો, થોડું ઓર ઉપર લગાવો. ઈ ગોપીઓ કે ઈ કરી જોયું તો શું કરે છે? બોલે ઘરમાં જે લાકડીઓ હોય, આગળ પાછળ લોખંડથી મઢેલી હોય, લાકડી લઈને આવે, નીચેથી છેદ કરે મટકીમાં, અને પછી એમાં માખણની ધાર થાય. નીચે એક સખાને ઉભો રાખે, મોઢું ખુલ્લું રાખીને એ માખણ ખાઈ લે, પાછો લાકડીથી છિદ્ર બંધ કરે, ઓલાને કે તું તારો વારો આવી ગયો, પછી બીજાને બોલાવો કે આ બીજો આવ્યો, વળી પાછી લાકડી હટાવે, ઉપરથી ધાર. અને ટાઈમિંગ કેવું છે, લાકડી હટાવે સીધી ધારાના મોઢામાં જ જાય. આવો એક્સપર્ટ છે આમાં. તો યશોદાજી કે એક કામ કરો, થોડું ઓર ઉપર છેક છતને સટાવી દો. કે એ કરી જોયું કે તો શું કરે? ઘરમાં સીડી હોય, સીડી લાવે, ત્યાંથી ચડી જાય છે. તો યશોદાજી કે એક કામ કરો, તો પછી એને માખણ આપી દો. કે એને જો ચોરી જ કરે છે, મૂકતો નથી, એને સામેથી આપી દો, જેટલું જોતું હોય એટલું. ગોપીઓ કે ઈ કરી જોયું તો શું કરે છે? તો સામેથી આપી લેતો નથી. કેમ? તો કે મહેનત કરીને ખાવા વાળા ભીખ મંગા સમજ્યા છે. કે યશોદાજી કે એક કામ કરો, તમારા ઘરેથી ગમે એટલું માખણ ખાઈ જાય ને, એનું ડબલ અહીંથી લઈ જાય. હવાનો બીજો કઈ રસ્તો નથી. ગોપીઓ કે માખણ ખાઈ એનો અમને વાંધો નથી, નાનો એવો બાળક છે, કેટલું ખાય, પણ ખાવા કરતા બગાડે જ જાજુ. ઈ ખાય એનો વાંધો નહીં, એક તો એની હારે એની ટીમ આખી, અને બીજું માખણ ખાધ્યા પછી પાછો મટકા ફોડી નાખે છે. અમારા સાસુના જમાનાની મટકીઓ હતી, આશ્વિન રાખી હતી, ફોડી નાખી આણે બધી. અને હાલો ઈને એના મિત્રો માખણ ખાય એનો વાંધો નથી, પણ ઈ કે પાછો વાંદરાને ખવડાવે. એટલા આ આવે ને વાંદરા આવી જાય. અને એવો ઉત્પાત ઘરમાં કરે. યશોદા કે એક કામ કરો, છુપાવીને રાખો, ખબર જ ન પડવી જોઈએ કઈ મટકીમાં શું છે. એ કે યશોદા ઈ કરી જોયું તો શું કરે? બોલે આ ચોરીમાં એવો એક્સપર્ટ છે, મટકીને જોવે, પાસે જયા વગર, સુગંધ લીધા વગર કહી દે કે આમાં માખણ છે, આમાં દહીં છે, આમાં ઘી છે, આમાં દૂધ છે. આ ધંધામાં એટલો પાવરફુલ થઈ ગયો છે ચોરીમાં. તો યશોદાજી કહે છે એક કામ કરો, તમે અંધારા રૂમમાં રાખો, જ્યાં કોઈ ભાળે નહીં એમ. ગોપીઓ કે ઈ કરી જોયું
તો શું કરે છે? બોલે અંધારા રૂમમાં માખણ છુપાવી દઈ અને જે રૂમમાં વયો જાય ને એ રૂમ અપને આપ પ્રકાશિત થઈ જાય છે. આ જ્યાં જઈને અંધકાર રે, જેના નામથી અજ્ઞાનનો અંધકાર નાશ થઈ જાય. આ તારો લાલો જે છે ને, જે રૂમમાં જાય ને, અંધારું ત્યાં રહેતું જ નથી, બધું પ્રકાશિત થાય છે. યશોદાજી કે ગમે એ થાય પણ હવે તમે આને છે ને ચોર ન કહેતા. ઈ કે કેમ? હવે એક તો ઈ કે મારે બહુ મોટી ઉંમરમાં આનો જન્મ થયો છે, એક તો કાળો છે અને ઉપરથી ચોર, આને કન્યા કોણ દેશે? યશોદાને આ ચિંતા હતી કે આના લગ્ન થાય કે નહીં થાય. ગોપીઓને કીધું તમે હું કઈક વિચાર કરું છું આને કઈ રીતે સુધારવો. ઈ કે હવે અને આ કમ્પ્લેન જ્યારે આવીને પછી યશોદાને બહુ ચિંતા વધી ગઈ. ઈ કે રાજાનો દીકરો અને ચોરી કરે અને પાછું આખા બ્રજમાં પ્રસિદ્ધ થઈ ગયો કે આ ચોર છે. યશોદાજીને થયું કે આ તો અઘરું કામ થયું છે. કારણ કે યશોદા વિચાર કરે છે કે ધની વ્યક્તિનો પુત્ર જ્યારે એનું આચરણ સારું ન હોય તો સમાજમાં આનો શું પ્રભાવ છે? માની લો કોઈ કરોડપતિનો દીકરો હોય ને શહેરમાં પેટ્રોલ ચોરતો હોય કેવું લાગે? બાપા 100 કરોડના માલિક હોય ને છોકરો પેટ્રોલની ચોરી કરે છે. આ તો એવું થયું. બ્રજના રાજા છે નંદ મહારાજ અને એનો પુત્ર માખણની ચોરી કરે છે. તો યશોદાએ કીધું કનૈયા તારે સુધારવાનું છે કે નહીં? આ તારી કમ્પ્લેન જો આવે, આખા બ્રજમાં તારી પ્રસિદ્ધિ થઈ છે તું ચોર છો. ત્યારે કૃષ્ણ કે મૈયા તો સારું કહેવાય ને, હું ફેમસ થઈ ગયો છું, મારી પ્રસિદ્ધિ થઈ છે. યશોદા કે હારા કામમાં પ્રસિદ્ધિ થઈ અને પ્રસિદ્ધિ કહેવાય. આ તું ચોરીમાં, ભગવાન કે હારું મોડું ફેમસ થવું જોઈએ, પ્રચાર આપણો થવો જોઈએ. ગમે એ થાય પછી આમાં વાંધો શું છે? કે તો યશોદાજી કહે છે કોઈ કન્યા નહીં આપે તને, તું કુંવારો રહી જાય. અને યશોદાજી આવું કે ને તો કૃષ્ણ રડવા લાગે છે. શું કામ રડે છે? કારણ કે ભગવાનને થયું કે હવે તો યશોદાજીનું માઇન્ડ આ ગોપીઓની હારે મળી ગયું છે. તો રડતા રડતા કહે છે કે મૈયા આ ઠીક નથી. યશોદા કે શું? બોલે આજ સુધી તો આ જે ગોપીઓ છે ને આ બધી ખોટી છે. આજ સુધી તો ઈ મને ચોર કહેતી હતી, હવે તું તે કૃષ્ણ કે એની વાતનું મને ખોટું નહીં, મને એ વાતનું ખોટું લાગ્યું. તું મારી માં છો ને તુંય મને ચોર કહે છે. હવે જો ઇમોશનલ બ્લેકમેલ યશોદાજીને. તો યશોદાજી અરે કનૈયા ચૂપ થઈ જા, હું તને ચોર નહીં કહું. આટલું કને યશોદાજી ખોળામાં લઈ લે, દૂધ પીવડાવે અને કૃષ્ણ દૂધ પીવે. ચાલો આપણું કામ થઈ ગયું. વળી પાછું દૂધ પીતા પીતા પૂછે યશોદાને કે માતા તું કોની છો? આ નંદ બાબા કોના છે? તો યશોદાજી કહે છે જ્યારે ભગવાન પૂછે ને મૈયા તું કોની છો? બોલે તારી. આ નંદ બાબા કોના છે? બોલે તારા. બલરામ તો કે ઈ તારા. નંદ ભવન તો કે ઈ તારું. ગાય તો કે ઈ તારી. પછી ભગવાન ઠેકડો મારીને ખોળામાંથી ઊભા થાય અને પછી કે જ્યારે બધું મારું છે તો હું ગમે ના ખાવું, ગમે ના પીવું, કોના બાપનું હું જાય છે કે બોલવામાં એટલા પટુ છે ભગવાન. એ યશોદાજી વિચાર કરે આ ક્યાંથી શીખીને આવે છે ભાઈ તું? તો આવી જે મધુર લીલા ભગવાન બ્રજમાં સુખ જે આપી રહ્યા છે, મૂળ ભાવ એ છે કે ગોપીઓના મનોરથને પૂર્ણ કરવા માટે ભગવાને માખણ ચોરી લીલા કરી છે. મૃદ ભક્ષણ લીલા. ક્યારેક ક્યારેક કૃષ્ણ માટી ખાઈ લે છે. તો યશોદાજીએ બલરામજીને સિક્યુરિટીમાં રાખ્યા છે કે માટી ખાય ને એટલે મને કહી દેવાનું તારે. તો બલરામજી ક્યારેક ક્યારેક કમ્પ્લેન કરી દેતા કે મૈયા આણે માટી ખાધી છે. તો એક દિવસ બ્રહ્માંડ ઘાટ ઉપર બધા મિત્રો રમે છે અને એમાં કૃષ્ણએ માટી ખાધી. હવે માટી ખાધી એટલે બલરામજીએ જઈને યશોદાજીને કહી દીધું કે મૈયા લાલાએ માટી ખાધી છે. યશોદાજી આવ્યા ને કીધું કનૈયા માટી ખાધી છે તે? તો ભગવાન ના પાડે છે આમ મોઢું હલાવીને. કેમ? કારણ કે મોઢામાં માટી હતી અને એને થયું કે યશોદા આવે છે તો જલ્દી જલ્દી ગળી જાઓ.
તો એ ગળવાના ચક્કરમાં હતા અંદર. એટલે મોઢું હલાવીને ના પાડી કે નાહમ અક્ષિત્વાન બંબ, એ માતા મેં માટી નથી ખાધી. તો એ ક્યાં બલરામ કે છે, બોલે એ ખોટો છે. કેમ? અરે એ મોટો છે. ભગવાન કે એટલે જ ખોટો છે. જ્યારે જ્યારે હું કઈ નથી કરતો તોય કમ્પ્લેન કરે, તારી આગળ ફરિયાદ કરે છે. યશોદાજી કે પાક્કું નથી ખાતી, કૃષ્ણ કે પાક્કું નહીં. ભગવાનને એમ કે બે ત્રણ વાર પૂછીને મૈયા વહી જાય. પછી તો યશોદાજી કે ન ખાધી હોય મોઢું ખોલી કે, એટલો સત્યવાદી છો ને તું, ખોલ મોઢું ખોલ. કૃષ્ણને થઈ વાત પકડાઈ ગયા. હવે તો મુખ ખોલ્યું, અને જેવું મુખ ખોલ્યું જોયું તો અંદર બ્રહ્માંડનું દર્શન કરાયું. બ્રહ્માંડનું દર્શન થયું. યશોદાજી તો વિચારમાં પડી ગયા, આ શું છે? જો બ્રજ જે વાત્સલ્ય ભાવ જે છે, રસ, સાક્ષાત બ્રહ્માંડનું દર્શન થયું કૃષ્ણના મુખમાં. તો યશોદાના મનમાં એકવાર એ વિચાર નથી કે આ કૃષ્ણ ભગવાન છે. પછી તો ભગવાનની બ્રહ્માંડ દર્શન લીલા પૂરી કરી. યોગ માયાને આદેશ આપ્યો કે માતાને આ જે છે થોડી ફૂટેજ ડિલીટ કરી નાખો અંદરથી. તો યશોદાજીને એટલું સ્મરણ રહ્યું કે કાંઈક તો કૃષ્ણના મુખમાં મેં જોયું છે. અને જ્યારે સ્મરણ થયું, યશોદાજી નંદ મહારાજને કહે છે કે મને એવું લાગે છે કે લાલાને કાંઈક વળગ્યું હોય એવું લાગે છે. આની અંદર કાંઈક ભૂત. કેમ? કે અંદર કાંઈક વિચિત્ર વિચિત્ર દેખાય છે. તો આ રીતે જો આ બ્રજનો જે ભાવ છે એ છે માધુર્ય, માધુર્યમય વાત્સલ્ય રસ છે. પણ ભગવાનનું ઐશ્વર્ય જે છે ને એ પ્રેમ આગળ શિથિલતા પ્રાપ્ત કરે છે. સાક્ષાત ભગવાન છે, પણ એ ભગવાનની ભગવત્તા બ્રજમાં પ્રગટ નથી થતી. એ માધુર્યની આગળ ઐશ્વર્ય ભાવ જે છે ને એ છુપાઈ જાય છે. અને આ સુંદર મૃદભક્ષણ લીલા કરી ભગવાને પૃથ્વીને સુખી કર્યા છે. જો ભગવાનનો જન્મ થયો ને ત્યારે સુખદેવજી લખે છે કે પૃથ્વી માતાને બહુ આનંદ થયો. કેમ? આનંદ એ વાતનો હતો કે ભગવાન પ્રગટ થયા અને ભગવાન જ્યારે માટી ખાશે ત્યારે એ માટી ખાય અને મને ધન્ય કરવાના છે. એટલે પૃથ્વી દેવી પણ આનંદિત છે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે કે હે સુખદેવજી, આવું દિવ્ય અદ્ભુત આ બાળલીલાનું સુખ નંદ અને યશોદાને શા માટે? આનું શું કારણ છે? ત્યારે સુખદેવજી કહે છે કે આ નંદ અને યશોદા પૂર્વના સમયમાં દ્રોણ અને ધરા નામના વ્યક્તિ હતા. અને ભગવાનની તપસ્યા કરી અને ભગવાનને પુત્ર રૂપે પામવાની એણે ઈચ્છા વ્યક્ત કરી. અને એટલા માટે ભગવાન એના પુત્ર બન્યા છે. આ સુંદર બાળ લીલાઓનું સુખ આપે છે ભગવાન. ગોપીઓએ જ્યારે ખૂબ ફરિયાદ કરી ત્યારે યશોદાજીને થયું કે આનું અન્ન બગડ્યું છે ને એટલે આનું મન બગડ્યું છે. તો એના મનને સુધારવા માટે મારે જાતે અન્ન બનાવવું પડશે. જો સમસ્યા એ હતી કે જ્યારથી કૃષ્ણ પ્રગટ થયા ને બ્રજમાં, તો નંદ મહારાજે યશોદાજી અને રોહિણીજીને કીધું તમારે બેન કોઈ કામ નથી કરવાનું, તમારે આ બે બાળકોને સાચવવાના જ ખાલી, બાકી બધું ઘરનું કામ દાસીઓ કરશે. તો યશોદાજીએ વિચાર કર્યો કે કૃષ્ણ ગોપીઓના ઘરે જઈને માખણ ખાય છે, પણ નંદ ભવનમાં માખણ નથી ખાતા. કારણ શું છે? બોલે કારણ એક જ છે કે ગોપીઓ જાતે માખણ બનાવે છે અને મારે ત્યાં દાસીઓ બનાવે છે. ઘણા એમ કહેતા હોય પ્રભુ આપણે હોટલમાં જ લાવીને ભગવાનને ભોગ લગાવાય. એ લગાવી દો એનો વાંધો નહીં, પણ એ તમોગુણી પ્રસાદ બનશે. શુદ્ધ સત્વમય પ્રસાદ ક્યારે બને? કે છે જાતે ભગવાનના માટે બનાવું છું એ ભાવ રાખીને જ્યારે એ ભોજન બને અને તુલસી પત્ર દ્વારા જ્યારે ઓફરિંગ કરો ભગવાનને, અને આવો ભોગ ભગવાનને કદાચ બોલાવાનું ભૂલી જાવ ને તો સામેથી આવીને ગ્રહણ કરે. તો જો ગોપીઓ જાતે બનાવે છે માખણ કૃષ્ણ માટે એટલે ભગવાન ખાય, અને નંદ ભવનમાં જે માખણ બને છે દાસી દ્વારા બને છે. અને એટલા માટે સુખદેવજી કહે છે એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધે. એકદા એક દિવસની વાત છે, દિવાળીના દિવસનો સમય. યશોદાજીએ કર્માંતર નિયુક્તાસુ જેટલી પણ દાસીઓ હતી નંદ ભવનમાં એને કીધું
આગલા દિવસે, દિવાળીના એક દિવસ આગળ, કે આવતીકાલે તમારે કોઈ નંદ ભવનમાં આવવાનું નથી, કાલ છુટ્ટી તમારી. કેમ? તો કે દિવાળી છે એટલે. ગોપીઓ કે છે નહીં, અમે તો આવશું, કારણ કે અમારે તો લાલાના દર્શન કરવાના છે. બોલે નહીં, જે ઇન્દ્ર પૂજા થવાની છે એમાં સહાયતા માટે જાઓ, કર્માંતર નિયુક્તા છો. આ રીતે ગોપીઓને ઇન્સ્ટ્રક્શન આપ્યું. અને નિર્મમંથ સ્વયં દધી, યશોદાજીએ નિર્ણય કર્યો કે હું જાતે દહીંનું મંથન કરીશ, જાતે માખણ બનાવીશ અને કૃષ્ણને ખવડાવીશ. હવે આના મનને સુધારવું છે ને તો આનું અન્ન સુધારવું પડશે. તો યશોદાજી જે હંમેશા મોડા ઉઠતા હતા ઘરે, કેમ? કારણ કે કૃષ્ણ જ્યાં સુધી જાગે નહીં ત્યાં સુધી યશોદા જાગતા નહીં. કારણ કે જો યશોદા જાગી જાય તો પછી એની વાહે કૃષ્ણ. તમે જો નાના બાળકોને જે માં ન હોય ને પથારીમાં તો તરત જાગી જાય. આમ તો યશોદાજી જાગી જતા વહેલા, પણ પથારીમાં પડ્યા રહેતા. કેમ? કૃષ્ણની ઊંઘ ડિસ્ટર્બ ન થાય એટલા માટે. પણ આજે પહેલી વાર એવું બન્યું છે કે યશોદાજી કૃષ્ણને ઊંઘતા મૂકી અને દિવાળીના એ સવારનો સમય યશોદાજી બ્રહ્મ મુહૂર્ત વહેલા જાગ્યા. જાગી અને એમણે સુંદર સ્નાન ઇત્યાદિ સદાચાર પૂર્ણ કરી, રેશમી વસ્ત્ર ધારણ કરી, મસ્તક ઉપર માલતીના પુષ્પ સજાવી અને કૃષ્ણ માટે દધી મંથન કરી રહ્યા છે. અને મંથન કરતા કરતા સુખદેવજી કે યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની છે. કૃષ્ણની જે પણ બાળ લીલાઓ એણે નંદ ભવનમાં જોઈ છે એ લીલાઓના કીર્તન ગીત બનાવીને યશોદાજી ગાવા લાગ્યા છે. અને એ ગાનમાં એવી તન્મયતા થઈ કે કૃષ્ણ સૂતા હતા ને એની પણ ઊંઘ ઉડી ગઈ. તમે જો કોઈ ભક્ત તન્મય થઈ એક ચિત્તે યદી ભગવાનનું કીર્તન કરે ને તો ભગવાન પણ સૂઈએ કે. કૃષ્ણ જાગ્યા અને જાગી અને યશોદાજીની પાસે આવે, યશોદાજીની સાડી પકડી અને યશોદાજીના ખોળામાં બેસી ગયા. યશોદાજીએ જોયું કે લાલો આવી ગયો જાગી, એણે મંથન ઊભું રાખ્યું અને પ્રેમથી કૃષ્ણને દૂધ પીવડાવવા લાગ્યા છે, પોતાનું સ્તનપાન કરાવે છે. સ્તનપાન કરાવતા કરાવતા યશોદાજી કૃષ્ણ સામે જોવે, કૃષ્ણ યશોદા સામે, અને એકબીજાને સ્માઇલ આપતા આપતા એવા સુખનો અનુભવ કરાવી રહ્યા છે. કૃષ્ણને થયું કે આજ ગોલોક વૃંદાવન છોડીને આ ગોકુળમાં આવ્યો છું, આજ મારું અવતાર લેવાનું સફળ થઈ ગયું છે. યશોદાનું આ વાત્સલ્ય જ્યારે ભગવાને જોયું, આજ મારો જન્મ સફળ થઈ ગયો છે. ભગવાનને એવો આનંદ આવી રહ્યો છે યશોદાનું દૂધ પીવાનો. અને એ સમય અચાનક યશોદાજીને યાદ આવ્યું કે ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું છે અને દૂધ ઉભરાઈને ચૂલામાં પડવાની તૈયારી. યશોદાજી અચાનક કૃષ્ણને છોડી અને દૂધ બચાવવા દોડ્યા. હવે દૂધ બચાવવા માટે ભાગ્યા યશોદાજી, તો આ બાજુ ભગવાનને ક્રોધ ઉત્પન્ન થયો. ભગવાન ક્રોધિત થઈ ગયા કે હું છે ગોલોક છોડીને અહીંયા આવ્યો છું આ યશોદાને લીલાનું સુખ આપવા માટે, અને આ 50 રૂપિયા લીટર દૂધ બચાવવા હાટું થઈને મને છોડીને ભાગી ગઈ. આને દેખાડી દઉં હું કોણ છું. ક્રોધ આવ્યો. જો પહેલા કામના થઈ, દૂધ પીવાની કામના થઈ, પછી ક્રોધ, અને ગીતામાં આજ કરવાની એને પાછ ના પાડી છે. કામ યશ ક્રોધ યશ રજોગુણ સમુદ્ભવ, કામ ક્રોધ લોભ આ ત્રણેય નરકના દ્વાર છે ગીતામાં ભગવાન કહે છે. અને આ ત્રણેય એમાં થયું છે. આજ સ્તન્ય કામ, સુખદેવજી કહે છે ભગવાનમાં દૂધ પીવાની કામના ઉત્પન્ન. અને ગીતાનો એને જ બોલેલો સિદ્ધાંત કે કામના જ્યારે પૂરી ન થાય ને ત્યારે ક્રોધ આવે. અને ભગવાન ક્રોધિત થયા કે આજ યશોદાને દેખાડી દેવું છું કોણ છું. જો એક પ્રશ્ન મનમાં થાય કે સાક્ષાત ભગવાન જેના પુત્ર બન્યા છે અને ભગવાન જ્યારે આવું દિવ્ય લીલા સુખ આપતા હોય તો હકીકત ઈ ચૂલા ઉપરનું દૂધ છે ઈ બચાવવું જરૂરી છે કે કૃષ્ણની ઈચ્છાને પૂર્ણ કરવી ઈ જરૂરી છે? શું લાગે તમને? કૃષ્ણની ઈચ્છા પૂરી થવી જોઈએ એવું કેટલા માને? જાત ઉપર કરો. હા, ઓકે. અને યશોદાનું દૂધ બચાવવું ઈ ઓકે છે, આવું કેટલા લોકો માને? જી હાથ ઉપર કરો. એમાં એકાદ બે જણ છે, એક આણીપાથી અને આ બે માંથી એકમાં જેને હાથ નથી ઉઠાવ્યો એનું શું કેવું છે? કે આપણે આમાં બગતા નહીં. જો કથા એટલે કથા એવું નથી વાર્તાની જેમ સાંભળી જ જવાનું છે. આને સમજવું પડશે કે સ્વયં ભગવાનને છોડી અને યશોદા દૂધ બચાવવા શા માટે ગયા છે.
છતાં યશોદા શ્રેષ્ઠ ભક્ત છે. તો ગૌડીય સિદ્ધાંત અનુસાર કૃષ્ણને સુખી કરવા એ ભક્તનું કર્તવ્ય છે, કે ભગવાનની સેવા એ ભક્તનું લક્ષ્ય, જેનાથી ભગવાન પ્રસન્ન થાય. તો જો યશોદાના કાર્યથી કૃષ્ણ ક્રોધિત થયા છે, પ્રસન્ન નથી થયા, કારણ તો ચૈતન્ય મહાપ્રભુએ જે શ્રેષ્ઠ ભાવ જે પ્રગટ કર્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે. ગૌડીય વિચારધારા પ્રમાણે જે આ કૃષ્ણ ભાવનામૃતમાં ભજન કરી રહ્યા છે, એનો ભાવ શું છે? બોલે કૃષ્ણના સુખ માટે, કૃષ્ણની પ્રસન્નતા માટે સાક્ષાત કૃષ્ણને પણ છોડવા પડે તો એ ભક્તો એને છોડવા માટે પણ તૈયાર છે. કૃષ્ણ સેવાની આ મહિમા છે. તો ભગવાનની સેવા માટે યદિ સાક્ષાત ભગવાનને પણ છોડી દેવા પડે, ભક્તા કરે છે. કારણ કે યશોદાજીને ખબર છે અત્યારે તો અમારું દૂધ પીવે, બપોરે પાછો ભૂખ્યો થાય, અને એ દૂધ એના માટે જ હતું. અને બપોરે ભૂખ લાગશે ને ત્યારે આ દૂધ એને પીવડાવવાનું છે. તો કૃષ્ણની સેવા માટે થઈને યશોદાજી આ સાક્ષાત કૃષ્ણનો પણ ત્યાગ કર્યો છે. આ ભાવ છે. પણ જો આપણું કર્મ ક્યારેક કૃષ્ણને આનંદ કરાવતું હોય, સુખ આપતું હોય, પણ જો એ કર્મનો ભાવ શુદ્ધ ન હોય ને, તો આવી સેવા પણ ભગવાનને પ્રસન્ન કરતી નથી. આગળ ઉપર મથુરા જ્યારે ભગવાન ગયા અને કંસની રંગશાળામાં જ્યારે પ્રવેશ કર્યો ભગવાને, તો કંસે કૃષ્ણને મારવા માટે અમુક મલ્લ ત્યાં રાખ્યા હતા, ચાણૂર, મુષ્ટિક ઇત્યાદિ. સુખદેવજી કહે છે કે ચાણૂર અને મુષ્ટિક સાથે મલ્લ યુદ્ધ કરતા એ જ્યારે બે કૃષ્ણ ઉપર પ્રહાર કરે છે મુષ્ટિકાથી, તો ભગવાન કૃષ્ણ બલરામને પરમ આનંદ થઈ રહ્યો છે, એને સુખ મળી રહ્યું છે એમાં. છતાં સુખદેવ ગોસ્વામી એને અસુર સંબોધન આપે છે. જો એ મલ્લની જે સેવા છે ને એનાથી કૃષ્ણને તો આનંદ મળે છે, તો પછી એને ભક્ત કહેવા જોઈએ. અને અહીંયા યશોદાજીની જે સેવા છે એનાથી કૃષ્ણ ક્રોધિત થયા છે, તો યશોદાજી અસુર કેટેગરીમાં આવવા જોઈએ. પણ સુખદેવજી શું કહે છે? યશોદા ભક્ત છે અને આ મલ્લ જે છે એ અસુર છે. ભલે એના પ્રહારથી કૃષ્ણને આનંદ મળે છે, પણ એનો ભાવ શું છે? કૃષ્ણને મારવાનો. ભલે યશોદાજીના કાર્યથી કૃષ્ણને દુઃખ મળે છે, પણ એનો ભાવ શું છે? કૃષ્ણ સેવા, કૃષ્ણ સુખ. તો જે કૃષ્ણ સેવા અને કૃષ્ણ સુખનો વિચાર કરે એ આ જગતમાં ભક્ત છે, અને બાકી બધા અસુર કેટેગરીમાં છે. જ્યાં મલ્લની જેમ ભલે બહારથી એવું લાગતું હોય કે ભગવાનને આનંદ આપે છે, પણ વાસ્તવિકતામાં એવી કાંઈ નથી. આ લીલા દ્વારા એ સિદ્ધ કર્યું ભગવાને. ભગવાનને ક્રોધ આવ્યો અને વિચાર કર્યો કે હવે શું કરું. જોયું કે આ મટકી ફોડી નાખવી, અને મટકી ફોડવા બાજુમાં એક પથ્થર પડ્યો, તો પથ્થર ઉઠાવ્યો, પથ્થર લઈને મટકીની નીચે માર્યો. કેમ? કારણ કે મટકી ભરેલી હોય ને, તો ભરેલા ભાગમાં તમે મારો ને તો અવાજ ન થાય. ઘરે ટ્રાય ન કરતા. યાલોનભાઈ કથામાં કીધું છે, જોઈ જોઈ કેમ થાય છે, સાચું છે ખોટું છે. પથ્થર માર્યો નીચેથી, મટકી ફૂટી ગઈ, અને એ જે દહીં જે લસ્સી જેવું થઈ ગયું હતું આખા રૂમમાં ફેલાઈ ગયું બધે. અને પછી કૃષ્ણને થયું કે આ તો વધારે થઈ ગયું કંઈક. ભાગ્યા ને આથી ભાગ્યાને એક રૂમની અંદર વયા ગયા. યશોદાજી જ્યારે દૂધ ઉતારીને પાછા આવીને જોવે, આખો રૂમ દહીં દહીં આખું. યશોદાજી જોઈને હસવા માંડ્યા. કનૈયો બુદ્ધિમાન તો થઈ ગયો છે હવે. કેમ? તો કેમ ખબર છે કે મટકી નીચેથી ફોડાય તો અવાજ નહીં થાય, અને પાછો બળવા નહીં થયો. આટલો મોટો ભારી પથ્થર એને ઉઠાવ્યો તો આનામાં બળય છે. યશોદાજી ખુશ છે. અને પછી જોયું કે આ ગયો ક્યાં, તો જોયું કે દહીંમાં ચાલતા ચાલતા ગયા તો ભગવાનના ચરણોની છાપ પડી ગઈ છે નાની નાની. યશોદાજીને થયું મને એમ કે બુદ્ધિમાન, પણ આ તો મૂર્ખ છે. કેમ? કારણ કે દુનિયામાં અસલી ચોરી છે કે ચોરી કરે પણ સબૂત ન છોડે. આને એ નો ખબર પડી કે આમ કોરી જગ્યામાં થયું જવાય, કે આ દહીંની વચ્ચે થઈને નીકળ્યો છે. તો એ ચરણના એ પગલી નાની નાની પડેલી, એનું નિશાન જોતા જોતા યશોદાજી જોવા ગયા કા કરે છું. અને એ રૂમના ગેટ ઉપર ઉભા રહીને જોવે તો જો નંદ ભવનની રચના એવી હતી કે એનો એક દરવાજો આંગણામાં પડે ને એક દરવાજો બહાર જાહેર માર્ગ ઉપર પડે. રૂમના બે ગેટ હતા. તો કૃષ્ણએ શું કર્યું છે? પાછળનો દરવાજો ખોલ્યો અને ન્યા 1000 વાંદરાનું ટોળું બેઠું છે. ગેટમાં નજર આવે ને વાંદરા જ નગરા. અને કૃષ્ણ
બોલે એક ઉખલને ઊંધું કર્યું, ઉખલ ઉપર ઈ ચડ્યા અને 108 મટકી લાગેલી છે માખણની, અને એમાંથી માખણ કાઢી અને વાંદરાને ખવડાવે. ઉખલ ઉપર ઉભા રહીને આમ માખણ ફેંકે અને ઓલો વાંદરો આમ ગપ પકડી લે મોઢા. યશોદાજી ઉભા વિચાર કરે કે આ ઘરે આટલા ઉત્પાત કરે છે તો બહાર હું નહીં કરતો હોય. મટકી ફોડી નાખીને વાંદરાને માખણ ખવડાવે. યશોદાને થયું કે આને આજ દંડિત કરવો જરૂરી છે. અને આજુબાજુમાં જોયું એક છડી લાકડી પડી. યશોદાએ જીવનમાં પહેલી વાર લાકડી ઉઠાવી અને કૃષ્ણ પાછવાળું જોવે ને જોયું કે મૈયા આવે છે ને હાથમાં લાકડી છે. પછી તો ઉખલ ઉપરથી ઠેકડો મારીને ભાગ્યા ભગવાન. યશોદાજી પાછળ, કૃષ્ણ આગળ. અને યશોદાજીનું શરીર થોડુંક હેવી બોડી, આપણે હોય ને પહેલા જમાના આપણા દાદીમાં જે બધા, એવું થોડુંક બોડી હેવી હતું. ભાગ્યા, આખા નંદ ભવનમાં આટો માર્યો. પછી ઘરની બારે માંડ્યા ભાગવા કૃષ્ણ. ગોપીઓને તો આશ્ચર્ય થયું કે અરે વાહ, આજ સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો છે. જે યશોદા કોઈ દી કૃષ્ણની કમ્પ્લેન નથી સાંભળતી, એની ફરિયાદ નથી સાંભળતી, યાદ કૃષ્ણને દંડ આપે છે. બધી ગોપીઓને થયું હાલો આપણે જોઈએ આજ તો કઈક નવી લીલા થઈ રહી છે. ભાગતા ભાગતા ભગવાન પાછા આવ્યા નંદ ભવન. અને કૃષ્ણ પાછા વેમમાં દોડતા થયું. એ કે થોડું એવું ભગાવીશ પછી મૈયાને મનાવી લેશું, માની જાહે. પણ એને ખબર નહોતી કે આજ યશોદા છોડે એમ નથી. અને એ તો ભાગતા ભાગતા જેવા પાછા નંદ ભવનમાં એન્ટર થયા. હવે કૃષ્ણમાં ભય ઉત્પન્ન થયો છે. બોલો, ભાગવતના પ્રારંભમાં સુત ગોસ્વામી કહે છે કે આ કૃષ્ણ કોણ છે? બોલે, યદ બિભેતી સ્વયં ભયમ, જેનું નામ લેવાથી ભય પણ સાક્ષાત ભય પામે છે, એ ભગવાન આજે યશોદાજીથી ભયભીત થઈ રહ્યા છે. અને આકાશમાં બધા દેવતાઓ આવી ગયા લીલા જોવા. બ્રહ્માજી, શિવજી બ્રહ્માજીને કહે છે, હે બ્રહ્મા, આ અભણ ગોપીને જેની કો સમજાવો, કે આ જેની પાછળી દોડી રહી છે એને એ કોઈ સામાન્ય બાળક નથી, સાક્ષાત પરબ્રહ્મ છે. બ્રહ્માજી કે પ્રભુ આમાં આપણું કાંઈ ન હાલે, આપણે ખાલી જોવાનું, ભગવાનની લીલાનું દર્શન કરાય, આમાં બીજું કાંઈ ન કરાય. દર્શન કરો. જો એ વાત્સલ્યની સીમા શું છે? કોઈ દેવતાઓની પણ તાકાત નથી કે ત્યાં એન્ટર થઈ શકે એમાં. અને ભગવાને જોયું કે આજ તો મૈયાનો મૂડ બગડ્યો લાગે છે. કેમ? તો કે આજ છોડવાના મૂડમાં નથી. અને ભગવાને વિચાર્યું કે હવે હું જેટલું વધારે દોડાવીશ ને એટલો દંડની માત્રા વધતી જાય, દંડ વધારે મળશે. અને અંતે ભગવાને નક્કી કર્યું પકડાઈ જવું સારું છે. અને રોતા રોતા પાછું વાળું જોતા જોતા કૃષ્ણ આંખો ચોળતા જાય. આંખોમાં કાજળ લાગેલું, આંસુ આરે મંડ્યું વહેવા, અને આંખો ચોળે આખું મોઢું કાળું કાળું કરી નાખ્યું ભગવાન. અને પછી તો છેલ્લે યશોદાજીની પકડમાં આવ્યા ભગવાન. પકડમાં આવ્યા અને મંડ્યા રોવા, હિપકા ભરી ભરીને મંડ્યા રોવા. રુદંતમ મુહુર નેત્ર યુગમમ રિજંતમ. યશોદાજીએ જોયું કે અરે કનૈયો તો બહુ ડરી ગયો લાગે છે, અને બી જાય ને તો વળી આમ તાવ આવી જાય. છડી ફેંકી દીધી. કૃષ્ણને થયું હાશ, લાકડી તો ગઈ. એને કે નગર વળી એકાદ પડી જાત તો લોચો થઈ જાત પછી. અને ઉપર દેવતાઓ વિચાર કરે કે યશોદાજીએ લાકડી લીધી છે, કહે મારે નહીં થારું કૃષ્ણ નહીં. આ રીતે જ્યારે પકડમાં આવી ગયા, યશોદાજી ભયભીત છે, પકડીને લઈ ગયા એ રૂમમાં જ્યાં વાંદરાને માખણ ખવડાવે છે. અને કીધું કનૈયા આજ તને બાંધવાનો છે. કોની હારે? બોલા, ચોરીમાં જેને સાથ આપ્યો છે આ ઉખલ, બે મળીને ચોરી કરી છે ને, એની હારે જ તને બાંધી દેવાનો છે. વાળમાં એક સુંદર રેશમી દોરી હતી, કાઢી બાંધ્યા કૃષ્ણને. 2 આંગળ ટૂંકી પડી. એટલામાં ઓલી ગોપીઓ ત્યાં પહોંચી. યશોદા કે જાઓ નંદ ભવનમાં જેટલી રસી હોય એટલી લઈને આવો જલ્દી. ગોપીઓ લાવીને રસીના ઢગલા કરી દીધા. યશોદાજીએ ગાંઠ મારી, બીજી દોરી બાંધી, તોય 2 આંગળ કમ પડી. યશોદાજી ક્યાંની કમર છે એક વેંતની, આ બંધાતો નથી, ગમે ઈ કરે બાંધીને રહેવાનો છે. વળી ત્રીજી ગાંઠ મારી, તોય 2 આંગળ કમ. ભગવાનને આશ્ચર્યકારક લીલા. પછી તો યશોદાજી રસીઓ બાંધતા ગયા. ભગવાન વિચાર કરે હમણાં થાકીને મૂકી દે, હમણાં થાકીને મૂકી દે. પણ યશોદાજી આ છોડવાના મૂડમાં નથી. પછી તો એ ગોપીઓએ કીધું કે યશોદા છોડી દે, આના ભાગમાં બંધન છે જ નહીં. યશોદા કે તમે નીકળો, હાજ સુધી આજ છે ને કોઈ દેખાતું નહીં. કઈ બગાવી દીધી બધી ગોપીઓ. રોજ કમ્પ્લેન કરવા આવતી હતી, આને દંડ આપો, આજ આપું છું પાછી આનો પક્ષ લેવા આવી છે. ભાગવાથી
બધી ગોપીઓને ભગાઈ દીધી. ભગવાનને થયું એક ચાન્સ હતો કે આ ગોપીઓ છોડાવે, ઈ વહી ગઈ. ઓર ઉદાસ થઈ ગયા બિચારા. જો સવારથી બાંધવાનો પ્રારંભ કર્યો છે બ્રહ્મ મુહૂર્તથી, બપોર થયું, કૃષ્ણ બંધાતા નથી. અને અંતે ભગવાને જોયું કે હવે આ મૈયા છોડે એમ નથી. ભગવાનની કૃપા શક્તિ પ્રગટ થઈ અને ભગવાને કૃપા કરી યશોદા ઉપર અને ભગવાન બંધનમાં આવી ગયા. સુખદેવજી કહે છે 2 આંગળ કમ થવાનું રહસ્ય શું છે? બોલે પ્રયાસ અને કૃપા. આ સંસારમાં કોઈ જીવ ભગવાનને પામવાનો પ્રયાસ કરે, માની લો તમે માળા શરૂ કરી, 5 વર્ષ જપ કર્યા અને પછી એમ કહો કે હવે આમાં કાંઈ થતું નથી, મૂકવા બંધ કરો, કે આમ ભગવાન ન મળે. હે ને? 5 વર્ષ નહીં, 50 વર્ષ નહીં, 500 વર્ષ નહીં, 5 અરબ જન્મ લેવા પડે કદાચ, તોય કૃષ્ણનું નામ મૂકવાનું થતું નથી. આવો સંકલ્પ જ્યારે થઈ જાય અને સંકલ્પ સાથે જ કોઈ જીવ જ્યારે ભગવાનના ભજનનો પ્રયાસ કરે અને ત્યારે ભગવાન જોવે કે અનેક વાર જન્મ મરણના ચક્કરમાં ગયો છે, છતાં એણે મારું ભજન છોડ્યું નથી. અને આ અનેક જન્મના પ્રયાસને જ્યારે ભગવાન જોવે ને, ત્યારે એક દિવસ એની કૃપા શક્તિ જાગે અને એ જીવ ઉપર જ્યારે ભગવાન કૃપા કરે ને, ત્યારે એ ભગવાનનું દર્શન પામે છે. એ વાત, આ સિદ્ધાંત છે. આ 2 આંગળ કમ રહેવાનો રહસ્ય છે. 50% આપણો પ્રયાસ અને 50% ભગવાનની કૃપા, આ જ્યારે 100% બે મળે ત્યારે આ જીવને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. આ સુંદર લીલા ભગવાને કરી, એ રસ્સીને પોતાના ઉદરમાં સમાવી ભગવાને, તો આ લીલાથી ભગવાનનું એક નામ થયું દામોદર, જે અમારા સુરતના ઈષ્ટદેવ છે ભગવાન રાધા દામોદર. બોલો શ્રી શ્રી રાધા દામોદર ભગવાન કી. દામ માને રસ્સી, ઉદર માને પેટ. જેણે અનંત રસ્સીઓને પોતાના ઉદરમાં સમાવી છે, ઇતિ દામોદર. આ ભગવાન દામોદર છે. દિવાળીના દિવસે આ લીલા કરી ભગવાને, અને બંધનમાં તો આવી ગયા અને અમુક બાળકો જોઈ ગયા કે કનૈયો આજ આવ્યો નથી, તે નંદ ભવનમાં બોલાવા આવેલા. ચાલો ને, ઘરે કદાચ આજ જાગવા મોડું થઈ ગયું, હું તો છે જગાડતા આવી. આવીને જોયું તો માતા બાંધે છે આને. અને પછી તો ઈ ભાગ્યા ત્યાંથી બધા. જઈને પહેલો મેસેજ બલરામજીને આપ્યો. તો એક પ્રશ્ન થાય, બલરામજી ક્યાં હતા તેથી? ભલે ઉપનંદ મહારાજના ઘરે એક ઉત્સવ હતો, તો રોહિણીજી બલરામજીને લઈને ત્યાં ગયેલા. નંદ ભવન આખું ખાલી છે. બલરામજીને કીધું કે બલરામ કનૈયાને બાંધ્યો છે. હવે આટલું ઈ બાળકો બોલ્યા ને, ત્યાં તો બલરામજી અનંત શેષ ધુઆ પુઆ થતા આવ્યા. એને કોણ છે? આજ મસ્તક એનું ગયું, ધડથી જુદું કરી નાખ્યું. કે એને કોણે આ સાહસ કર્યું છે કૃષ્ણને બાંધવાનું? અને આવ્યા. હવે ક્રોધમાં તો માણાને ખબર ન રહે, હું બોલવું, હું કરવું. આવ્યા, જોયું રૂમમાં કૃષ્ણ બંધાણેલા. બોલે કનૈયા નામ બતાવી એકવાર ખાલી તું, હમણાં એનું મસ્તક ધડથી જુદું કરી નાખું. ભગવાન કૃષ્ણ કે દાઉજી શાંતિ, હમણાં નામ સાંભળીને તમે બરફ થઈ જવાના છે. કોણે બાંધ્યો તને? બોલે મૈયાએ બાંધ્યો છે. બલરામજી હકીકત બરફ થઈ ગયા. બલરામજી કે તને ના પાડી હતી મેં, અને સૂચના હું આપી કે ગમે ત્યાં ઉત્પાત કરજે, તું અહીંયા ન કરતો. ભગવાન કૃષ્ણ કે સલાહ નહીં, સહકારની જરૂર છે. અત્યારે આ બંધાણો છો ને, અહીંથી છૂટવું કેમ એનો ટ્રાય કરો, પ્રવચન પછી સાંભળી લઈશું. એ કે પેલા મને છોડાવો અહીંથી, એ શાંતિ રાખવા, વિચારવા દે, પ્લાન કરવા દે, કેમ છોડાવો. જુઓ, યશોદાજીએ પોતાના વાત્સલ્યના પ્રેમથી બાંધેલી આ ગાંઠ અનંત શેષ બલરામની તાકાત નથી કે રસ્સીને ટચ કરીએ. કે વિચાર કરો, કોઈલા દેવતાઓ જોતા હતા, એ તો ઉતરી જ ન હોય કે ને હેઠા. બલરામજીમાં સાહસ નથી રસ્સીને અડવાનું. બલરામજીએ કીધું મૈયા આને છોડી દે. યશોદાજી કે શું કામ? બોલે નહીં મૈયા આને ખોલી દે, નકર હું ખોલી નાખીશ. 2-4 વાર બલરામજી આવું કીધું કે મૈયા તું ખોલે છો કે હું ખોલી નાખું? યશોદાજી કે અડી જો ખબર પડે કે એક વાર. બલરામજીને થયું મામલો ગરમ છે. ફરીને એકવાર ટ્રાય કરી. એ કે મૈયા ખોલે છો કે હવે હું હકીકત ખોલી નાખીશ? અને યશોદાજી આવ્યા, હાવણી ખંભે. શું છે? કાંઈ નહીં મૈયા, હું આને આને છોડી દે, એને આજ ખોલવાનો નથી હાંજ સુધી. બલરામજીને થયું બધા ઉપાય ફેલ થઈ ગયા. બલરામજીએ છેલ્લો ઉપાય ટ્રાય કરી. શું કે છે કે હવે તો રહસ્ય છતું કરી દઈએ આપણે. એ કે મૈયા તને ખબર છે આ કૃષ્ણ કોણ છે? કોણ છે?
રામ, નરસિંહ, વરાહ, વામન આ જેટલા અવતાર થયા છે ને આ બધા આણે લીધા છે. એમ યશોદા, તું કોણ છો? તો કે હું અનંત શેષ બલરામ. અને યશોદાજી હાવડી લીધી હાથમાં. બધા અવતારને મારું જ ઘર મળ્યું છે આવવા? ભાઈ ગાયજી નગર તને બાંધી દઉં છું. અને બલરામજી ત્યાંથી ભાગ્યા. આચાર્યો કે છે હાંજ સુધી નંદ ભવનમાં દેખાણા નહીં બલરામ. આ દિવસે જયારે દામોદર લીલા થઈ અને સાંજ સુધી બલરામજી ગાયબ છે. જયારે રોહિણીજી આવ્યા ને ત્યારે એની હારે આવ્યા પાછા. ભગવાનને થયું એક મોકો હતો ઈ ગયો. અને પછી તો યશોદાજી ગયા યમુના જળ માટે. અને આ બાજુ કૃષ્ણ ચાલતા ચાલતા આગળ વધે અને પાછળ ઉખલ. આંગણામાં બે વૃક્ષ છે, યમલાર્જુન કુબેરના બે પુત્રો છે, જેને વૃક્ષ બનવાનો નારદજીએ શ્રાપ આપ્યો છે. ભગવાન તો બે વૃક્ષથી નીકળી ગયા વચ્ચેથી, ઓલું ઉખલ હલવાઈ ગયું. હવે ઉખલ હલવાણો, ભગવાન ચાલતા જાય ને ધડામ દઈને બે વૃક્ષ પડ્યા. એમાંથી બે દિવ્ય પુરુષો બહાર નીકળ્યા, નળકુંવર અને મણિગ્રીવ. ભગવાનની સુંદર સ્તુતિ કરી અને ત્યાંથી વિદાય લે. ત્યારબાદ નંદ મહારાજ ઇત્યાદિ ગોપ ત્યાં આવે છે અને જોવે છે બે વિશાળ વૃક્ષો પડ્યા છે ને એની વચ્ચે કૃષ્ણ છે, રસ્સીથી બંધાયેલા છે. આ એક એવી લીલા છે જેમાં નંદ મહારાજને ક્રોધ આવ્યો છે. નંદ મહારાજે પૂછ્યું આને બાંધ્યો કોણે? બોલે યશોદાએ. નંદ મહારાજે નક્કી કર્યો યશોદારે બોલવું જ નથી ક્યારે. યશોદાજી આવ્યા, નંદ મહારાજ બહુ ક્રોધમાં છે કે યશોદા આવી રીતે કોઈ બાળકને બાંધે છે? આટલા મોટા વૃક્ષો પડ્યા, માની લો આ કૃષ્ણ ઉપર પડ્યા હોત તો? યશોદાજી શું ઉત્તર આપે? કઈ બોલતા નથી. નંદ મહારાજે બોલવાનું બંધ અને નંદ ભવન તો એવું લાગ્યું જાણે સાયલેન્ટ મોડ ઉપર વહી ગયું છે. ભગવાન કે આ મૈયા બોલતી નથી, બાબા બોલતા નથી, અને આ તો આખી લીલાનો રસ ખરાબ થઈ ગયો, આ કરુણ રસમાં આવી ગયા. તો ભગવાને નંદ અને યશોદાજીને મનાવ્યા, બેયને બોલતા કર્યા. જો ઘણીવાર વ્યવહારમાં પણ આવું થાય. પતિથી બહુ કંટાળી ગયા હોય ને કોઈ પત્ની, તો એમ કે તમારી હારે રહે કોણ? હું તો કાલ મૂકીને વહી જાઉં તમને, પણ આ છોકરાના મોઢા જોઈને તો એમ થાય કે વળી પડ્યું રહેવાય. આ બધાનો કોમન ડાયલોગ. એક વાર તો તમે પતિને ચીપકાવ્યો જ હશે. અને બીજો એક ડાયલોગ છે, બીજી મળી હોત ને તો ખબર પડે હતી આ તો હું છું તે ટકી. એમ હવે બીજી તમે આવા છો, બીજી કેવી હશે એ વિચારો. આ તો બધા પતિઓના ભાગમાં છે, આટલું તો સાંભળ્યું જ હશે આ વસ્તુ. બે આપણે એમ જ લાગે ખરું આપણને કોઈ દે એમ નતું એટલે આને લાવ્યા હતા. પણ ક્યારેક ક્યારેક છે ને બાળકો માધ્યમ બની જાય, મીડિયેટર બની જાય માતા પિતા વચ્ચે. ઘણી વાર ઓલાને એમ થાય કે હું તમને મૂકીને વયો ગયો હોત ક્યારનો, પણ આ તો હવે છોકરાને જોઈને એમ થાય છે કે વળી હાંકી નાખ્યું આ વખતે. એ બ્રહ્માજીને કહેશું આવતી વખતે કંઈક સારું મોડલ આપજો બીજું. પણ એ જે ગૃહસ્થ જીવન છે ને તૂટવાની અણી ઉપર હોય, પણ બાળકો ક્યારેક સિમેન્ટનું કામ કરી લે, આમાં જોડી દે છે. તો ભગવાને વળી બેયને બોલતા કર્યા અને આ સુંદર લીલાઓ પ્રારંભ થઈ. ભગવાન શ્રી કૃષ્ણ આવી પોતાની બાળ મધુરીમાં દ્વારા બ્રજમાં નંદ યશોદા અને બી બ્રજના જે પણ બ્રજવાસીઓ છે એને સુખી કરી રહ્યા છે.